वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ओम श्री स्वामीनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय नमो नमः। श्री सावर्णी गोत्रतिलकाय नमो नमः। अस्मद्गुरो समारम्भां नाथयामूल मध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्परा। वन्दे गुरुपरम्परा। सहजानंद स्वामी महाराज की जय। श्री नारायण मुनिदेवनी जय। श्री राधा राधा बिहारी लाल नी जय। श्री लक्ष्मी नारायण देवनी जय। श्री गोपीनाथ जी महाराज नी जय। श्री काष्ठभंजन देवनी जय। श्री विघ्न विनायक देवनी जय। श्री सिद्धेश्वर महादेवनी जय। हरिशरणम निखिल है प्रत्यनेक कल्याणिकतान श्वेतर समस्त वस्तु विलक्षण अनंत कोटि ब्रह्मांड नायक श्रीदेवी भूदेवी लीलादेवी थी समलंकृत सर्व अवतारोना अवतारी सर्व कारणोना कारण परब्रह्म परमात्मा भगवान श्री हरिनी મહેતી કૃપાથી માનવ જીવનના સર્વોત્કૃષ્ટ લાભ એવા સત્સંગને માટે આપણે ઉપસ્થિત થયા છે। ઉપસ્થિત થનારા બધા જ ભગવત ભક્તોને રાકેશ શાસ્ત્રીના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, શાસ્ત્રોની અંદર ભગવાનના જે ભક્ત જે છે એ ભક્તના દ્રોહનું બહુ મોટું પાપ બતાવેલું। ભગવાન સ્વામિનારાયણ પોતાના શ્રીમુખે ગઢડા મધ્યના 63મા વચનામૃતમાં કહે છે કે સંસારમાં પંચ મહાપાપ કરનારા મનુષ્યનો કોઈ દિવસ છુટકારો થાય, પણ ભગવાનના ભક્તનો દ્રોહ કરનારો જે માનવ છે તેનો કોઈ દિવસ છુટકારો થતો નથી। માટે ભગવાનના ભક્તની જે સેવા કરવી એ બરાબર કોઈ પુણ્ય પણ નથી ને ભગવાનના ભક્તનો દ્રોહ કરવો એ બરાબર કોઈ પાપ નથી। માટે જેને પોતાના જીવને બળવાન બનાવવો હોય તેને તો ભગવાન કે ભગવાનના ભક્તને મન કર્મ વચને શુદ્ધ ભાવે કરીને સેવવા। ભગવાન સ્વામિનારાયણ સ્પષ્ટ રૂપે કહે છે કે પંચ મહાપાપ જે છે એ પંચ મહાપાપ કરનારો વ્યક્તિ જે છે એનો સંસારમાંથી કદાચ છુટકારો થઈ જાય। પંચ મહાપાપો કયા ખબર? પ્રથમ તો મદિરાનું પાન કરવું, બ્રહ્મહત્યા કરવી, ગુરુ સ્ત્રીનો સંગ કરવો, સુવર્ણની ચોરી કરવી, અને આ જે 4 જણા છે તેનો સંગ કરવો
એને મહાપાપી કહેવામાં આવે છે. આ પંચ મહાપાપ કહેવામાં આવે. તો આ પંચ મહાપાપ કરનારા વ્યક્તિઓ જે છે એ લોકોનો ક્યારેય છુટકારો થઈ જાય, પરંતુ ભગવાનના જે ભક્ત છે એ ભક્તનો દ્રોહ કરનારો વ્યક્તિ જે છે એનો ક્યારેય પણ છુટકારો થતો નથી. ભગવાનની કૃપાથી આ દાસે એના જીવનની અંદર 18 સ્મૃતિ, ધર્મ સિંધુ, નિર્ણય સિંધુ, 18 પુરાણ, 18 ઉપપુરાણ, સંપ્રદાયના સંપૂર્ણ ગ્રંથો, ઇતર સંપ્રદાયની અંદર પુષ્ટિ માર્ગ છે, શંકર સંપ્રદાય છે, બધાના ગ્રંથો કૃપા કરીને અમે અધ્યયન કરી ચૂકેલા છે. પરંતુ એક પણ સ્થાનની અંદર ભગવાનના ભક્તોનો દ્રોહ કરાય અને એનું પ્રાયશ્ચિત શું છે એ પ્રાયશ્ચિત મને આજે પણ મળ્યું નથી. તો કોઈ વ્યક્તિ એમ કહે કે ભગવાનના ભક્તોનો દ્રોહ થઈ જાય અને આપણે પ્રાયશ્ચિત કરવું હોય તો શું કરવું? તો મહાપુરુષો કહે છે કે એવા જે વ્યક્તિ જે ભગવાનના ભક્તોનો દ્રોહ કરે એને એ ભક્તની ક્ષમા માગી લેવી, અને એ ભક્ત જો એ દ્રોહ કરનારાને ક્ષમા કરી દે તો એ જ એનું પ્રાયશ્ચિત, બીજું એનું કોઈ પ્રાયશ્ચિત નહીં. આપણા સંપ્રદાયની અંદર વડોદરાના નાથ ભક્તોનું ચરિત્ર જે છે એ અવલોકન કરવા યોગ્ય છે. નાથ ભક્ત એટલે આપણા સંપ્રદાયની અંદર એક પરમ ભાગવત તરીકે એની ઓળખાણ થાય. નિર્માણી પણ એટલા જ. એક ભગવત ભક્તના જેટલા પણ સદગુણો કહેવાય એ બધા જ સદગુણો એની અંદર ઉપસ્થિત હતા. સમાધિનિષ્ઠતા, ભગવાન સ્વામિનારાયણની એના પર અનહદ કૃપા, વ્યવહારે કરીને દુર્બળ, પરંતુ કોઈ દિવસ જીવનની અંદર પરમાત્માની પાસે કોઈ વસ્તુની એને યાચના નહીં કરેલી, નિષ્કામ ભાવે ભગવાનનું ભજન કરતા. સંપત્તિની અંદર એની પાસે પોતાનું ઘર હતું અને એક ગાય હતી. એના દ્વારા એને એના પરિવારનો નિર્વાહ જે છે એ ચાલી જતો. હવે આ તરફ શું થયું કે જ્યારે અતિશય દરિદ્રતા આવી ગઈ ત્યારે વિચાર્યું કે ભાઈ આપણા ઘરે આ ગાય જે છે એ ગાયને આપણે વેચી દઈએ, એનાથી જે પૈસા આવે એના દ્વારા આપણે પરિવારનો નિર્વાહ કરશું, થોડા દિવસ તો આપણા ચાલ્યા જશે. એમ વિચારી પોતાની પાસે જે હૃષ્ટપુષ્ટ ગાય હતી ને એ ગાય એમને વેચવા માટે કાઢી. અને એ ગાય આપણા સંપ્રદાયના વડોદરાના દિવાન નારૂપંથ નાના, એ પણ બહુ સારા ભગવત ભક્ત, એને એ ગાય જોઈતી હતી એટલે એને એ ગાય લઈ લીધી અને નાથ ભક્તને કહ્યું કે અમે તમને પૈસા પહોંચતા કરી દેશું. નાથ ભક્ત કહે ભલે. હવે આ તરફ શું થયું, રાજકાજની અંદર નારૂપંથ નાના
એવા ઘણા દુઃખ થઈ ગયા કે નાથ ભક્તે પોતાને ગાય વેચેલી છે એ પણ એ ભૂલી ગયા. અને આ તરફ નાથ ભક્તની પરિસ્થિતિ એટલી બધી સામાન્ય કે સવારે કદાચ ઠાકોરજીને થાળ ધરાવે તો રાત્રિના વિશે વિચાર કરવો પડે, અને લાજના માર્યા કોઈની પાસે હાથ તો ફેલવે નહીં રાય. એમને એમ કેટલા દિવસ તો જતા રહ્યા. પરંતુ નારૂપંથ નાના એ કઈ રૂપિયા મોકલા નહીં. નાથ ભક્તને એટલી ખબર કે નારૂપંથ નાના નિત્ય પ્રાતઃ કાલે વડોદરા સ્વામિનારાયણ મંદિર દર્શન કરવા માટે આવે, અને સદગુરુ ગોપાળાનંદ સ્વામીને પણ એ પગે લાગવા માટે ત્યાં આવે. સ્વામી તે વખતે વડોદરા બિરાજતા હતા. એટલે નાથ ભક્તે વિચાર કર્યો કે ભાઈ આજે મંદિર આવે હું એની પાસે પૈસા માંગુ. આ તરફ નાથ ભક્ત પ્રાતઃ કાલે મંદિર આવ્યા અને મંદિરના દરવાજા પાસે એ ઉભા રહ્યા કે નારૂપંથ નાના અહીંથી જશે તો આપણે એમને વિનંતી કરશું. એવામાં નારૂપંથ નાના પોતાના કેટલાય રાજકીય માણસની સાથે મંદિર પધાર્યા, અને ત્યાં જ નાથ ભક્તે કહ્યું કે પ્રભુ, અમે આપશ્રીને થોડા દિવસ પહેલા ગાય વેચેલી હતી, એ ગાયના પૈસા કૃપા કરીને આપો. અમારી અવસ્થા જે છે એ બહુ દયનીય છે, માટે આપ જો કૃપા કરો તો અમે એના દ્વારા અમારા પરિવારનું પોષણ કરીએ. હવે આ વસ્તુ એટલે કે આ વાત જે છે એ નારૂપંથ નાનાને એના રાજકીય અધિકારીઓની વચ્ચે કહીને, એટલે નારૂપંથ નાના જે છે એ અતિશય ક્રોધાયમાન થઈ ગયા. કારણ કે પેલા રાજકીય માણસો હતા એની વચ્ચે કહી, આમ તો નારૂપંથ નાનાને મળવું બહુ કઠિન હોય, કારણ કે એ પોતે દીવાન હતા, અને દીવાનને મળવું કઈ સામાન્ય માણસનું કામ નથી. ને એટલે માટે નાથ ભક્તને ખબર હતી કે ભાઈ નિત્ય એ મંદિર આવે છે, એટલે મંદિર પાસે એને વાત કરી. પરંતુ નારૂપંથ નાનાએ જ્યારે આ વાત સાંભળી એટલે એને માથું લાગ્યું કે આટલા બધા અધિકારીઓની વચ્ચે એક સામાન્ય વ્યક્તિ મને આવી રીતના કહી રહ્યા છે. એટલે એ ક્રોધાયમાન થઈ ગયા અને પોતાના પગની અંદર જે જોડો હતો ને એ કાઢ્યો અને નાથ ભક્તને મારવા તૈયાર થયા. ત્યાં જ સભા મંડપની અંદર સદગુરુ ગોપાળાનંદ સ્વામી બેઠેલા હતા. એમણે આ દ્રશ્ય જોયું અને ત્યાંથી સભા મંડપમાંથી હાકોટો કર્યો કે ખબરદાર નારૂપંથ નાના, જો નાથ ભક્તને કઈ પણ કર્યું છે તો. હવે સદગુરુ ગોપાળાનંદ સ્વામીના શિષ્ય નારૂપંથ નાના પણ એમના શિષ્ય અને નાથ ભક્ત પણ એમના શિષ્ય, બંને એમના શિષ્ય થાય. આ પ્રમાણે જોડો મારવા માટે તૈયાર થયા અને સ્વામીએ જ્યાં હાકોટો પાડ્યો એટલે જોડો તો એને નીચે મૂકી દીધો, પરંતુ ભક્તને મારવા માટે
પગમાંથી જોડો કાઢ્યો એ અપરાધ થઈ ગયો કહેવાય. અપરાધ થઈ ગયો એટલે એને લઈને એ ભગવાનના ભક્ત હોવા છતાં એની બુદ્ધિની અંદર આસુરી ભાવનો પ્રવેશ થઈ ગયો અને સિંઘજીત ગાયકવાડ જે વડોદરાના રાજા હતા એને જ મારવા માટેનું એને કાવતરું ઘડ્યું ને એ કાવતરાની અંદર રાજાની રાણી પણ સાથે અને બીજા કેટલાય રાજકીય અધિકારીઓ સાથે હતા અને એને કેવી રીતના મારવા એની બધી યોજના બનાવીને એને એક પત્રની અંદર લખી દીધેલી હતી અને એ પત્ર પોતાના ખિસ્સામાં મૂકી દીધેલો હતો. હવે આ તરફ શું થયું, નારૂપંથ નાના એ કાગળ કાઢવાનું ભૂલી ગયા અને એ કાગળ જે છે એ કાગળ એક ધોબીના હાથમાં આવી ગયો. કારણ કે ધોબીના ઘરે નારૂપંથ નાનાના કપડા ધોવા માટે જતા હતા અને પેલા ધોબીએ જ્યાં કાગળ જોયો ને એની અંદર બધી વસ્તુ વાંચી એને અને ધોબી જે હતા એ રાજાના વફાદાર હતા. એટલે જઈને સિંઘજીત નૃપ હતા તેના હાથમાં એને આ કાગળ મૂક્યો કે આવું આવું છે. રાજાએ કાગળ વાંચ્યું એટલે જે પણ લોકો આ યોજનાની અંદર હતા એ બધાને બોલાવ્યા દરબારને, એની રાણીને બોલાવી, નારૂપંથ નાના પણ આવી ગયા અને નારૂપંથ નાનાને બાદ કરતા બાકીના જેટલા પણ હતા એ બધાને જીવતા દિવાલની અંદર ચણાવી દીધા, રાણીને પણ. અને નારૂપંથ નાનાને કીધું કે નારૂપંથ, જ્યારે ભગવાન સ્વામિનારાયણ અહીં જ્યારે વડોદરા પધારેલા હતા ત્યારે ભગવાન સ્વામિનારાયણે મારી પાસે એક વચન લીધેલું હતું કે ગમે એટલા વાંકની અંદર નારૂપંથ નાના આવે છતાં પણ તમારે એને મૃત્યુદંડ નહીં આપવાનો. અને તે મને જીવનની અંદર ભગવાન સ્વામિનારાયણની ઓળખાણ કરાવેલી છે, માટે હું તને આદેશ આપું છું, તું વડોદરાનું રાજ્ય છોડીને ચાલ્યો જા અને તારા પરિવારને પણ સાથે લઈ જા. રાજાએ એના ઘર છે, બાર છે, એની જમીન છે, બધું લઈ લીધું અને ખાલી હતે એને વડોદરાની બહાર કાઢી ગઈ. વિચાર કરો ખાલી, એક જોડો મારવા માટે ઉભા થયા હતા, મારેલો કોની? સદગુરુ ગોપાળાનંદ સ્વામી હાકોટો કર્યો એટલે એ ક્રિયાથી વિરામ પામી ગયા હતા. એટલે જે દ્રોહ થઈ ગયો એનું પાપ એને આટલું ભયંકર રીતે ભોગવવું પડેલું હતું. ને પછી તો એની હાલત એટલી બધી ખરાબ થઈ ગયેલી કે જેની કોઈ વાત નહીં. પછી સદગુરુ ગોપાળાનંદ સ્વામીની પાસે આવે છે. સ્વામી કહે કે નાથ ભક્તની ક્ષમા માગો, નાથ ભક્તના ચરણમાં પડે છે. નાથ ભક્તને તો બિચારાને માન અપમાન બધું સહમતું, એ તો એને ક્ષમા કરી દે છે. પછી સદગુરુ ગોપાળાનંદ સ્વામીના કહેવાથી સિંઘજીત નૃપ જે છે એ પુનઃ એને રાજ્યમાં રાખે છે, પરંતુ એને દિવાનનું પદ નથી આપતા. પછી એક સામાન્ય અધિકારીનું પદ આપી રાખે છે, જેથી કરીને એનો નિર્વાહ થઈ ગઈ. કહેવાનું તાત્પર્ય એ છે ભક્તો કે ભગવાનના ભક્ત જે છે એના દ્રોહ કરવાનું આટલું ભયાનક પરિણામ આવે છે. ભગવાન સ્વામિનારાયણ વડતાલના 11મા વચનામૃતમાં કહે છે કે અમારો તો એવો સ્વભાવ છે જે એક તો ભગવાન ને બીજા ભગવાનના ભક્ત અને ત્રીજા બ્રાહ્મણ ને ચોથા કોઈ ગરીબ મનુષ્ય, એ ચારથી તો અમે અતિશય બીએ છીએ કે રખે એમનો દ્રોહ થઈ જાય નહીં, અને એવા તો બીજા કોઈથી અમે બીતા નથી. કેમ જે એ ચાર વિના બીજા કોઈકનો દ્રોહ કરે તો તેના દેહનો નાશ થાય, પરંતુ જીવ નાશ પામે નહીં.
અને એ ચારમાંથી એકનો જો દ્રોહ કરે તો તેનો જીવ પણ નાશ પામી જાય. જીવ નાશ પામી જાય એટલે જીવ તો અછેદ્ય છે, અભેદ્ય છે, અમર છે, એનો નાશ નથી થતો, પરંતુ એને ભગવાન એવો દેહ આપે કે જે દેહની અંદર એનું કલ્યાણ થઈ જ નહીં શકે. એવો દેહ એને આપવામાં, પર્વત છે કે વૃક્ષ છે, એવો દેહ આપી દે. જે દેહ હજારો લાખો વર્ષનો હોય ને એની અંદર એ વ્યક્તિ પોતાનું કલ્યાણ સાધી જ નહીં શકે. માટે હંમેશા ભક્તો ભગવાનના ભક્તના દ્રોહથી બચજો, ક્યારેય પણ દ્રોહ ન થવો જોઈએ. મીરાબાઈના સંબંધની અંદર પણ આવું જ જોવા મળે. મીરાબાઈનું પ્રાગટ્ય જે છે એ મેવાડની અંદર મેડતા રિયાસત જે છે એ મેડતા રિયાસતના રાવ દુધાના પુત્ર રાઠોડ રતનસિંહના ઘરે થયું હતું. રાવ દુધા જે છે એ સુરવીર પણ એવા અને ભગવાનના ભક્ત પણ એવા. અને એની જાજી વિખ્યાતિ જે છે એ સુરવીર કરતા ભગવાનના ભક્ત તરીકે બહુ થઈ હતી. એમના ઘરે સંતોની જમાત એક પછી એક આવ્યા જ કરતી હતી. અને રાવ દુધા જે છે એમના સત્સંગથી એટલા રંગાઈ ગયા હતા કે એના સંસ્કાર જે છે એ મીરાબાઈ પર પણ પડી ગયા હતા. મીરાબાઈની ઉંમર જ્યારે લગભગ 8-9 વર્ષની હતી તો જ્યારે રાવ દુદાજી સંતોના સમાગમની અંદર બેઠેલા હોય તો મીરાબાઈ દોડતા દોડતા આવે અને એના દાદાની ગોદમાં બેસી જાય અને એકાગ્ર મને કરીને સંતોની કથા વાર્તા શ્રવણ કરતા હતા. એક દિવસની વાત છે, રામાનંદ સંપ્રદાયના એક સિદ્ધ સંત એ એમના ઘરે પધારેલા. રાવ દુદાજીએ એમનું સ્વાગત કર્યું. અને જ્યારે સત્સંગ ચાલતો હતો ત્યાં મીરાબાઈ આવીને એમના દાદાની ગોદમાં બેસી ગયા. પેલા જે સાધુ હતા એમણે પૂછ્યું કે આ કોણ છે? ત્યારે રાવદુદા બોલ્યા કે આ જે છે મારા દીકરાના દીકરી છે, મારી પોતી છે. રાવદુદાએ કહ્યું કે આ પણ કીર્તનોની રચના કરે છે આ જ ઉંમરથી, ને એટલા સારા સારા કીર્તન બનાવે છે કે જેની કોઈ વાત નહીં. ત્યારે પેલા સાધુએ પૂછ્યું કે બેટા તે કોઈ કીર્તન બનાવેલું હોય તો મને સંભળાવ. એટલે મીરાબાઈએ આ કીર્તન ગાવાની શરૂઆત કરી. પાયો રે મેં તો રામ રતન ધન પાયો. કીર્તન સાંભળ્યું એટલે પેલા સાધુ જે છે એ અતિશય પ્રસન્ન થયા અને મીરાબાઈને રામ નામના મંત્રની દીક્ષા આપી. મેં કહ્યું બેટા તું આનો અખંડ જપ કરજે, ભગવાન શ્રી હરિ તારા પર અતિશય કૃપા કરશે. મીરાબાઈ તો નાના હતા. હવે નાના બાળક જે હોય તેને તમે જેમ વાળો તેમ વળે.
સાધુએ કહ્યું એટલે એ હરતા ફરતા ખાતા પીતા દરેક ક્રિયાની અંદર ભગવાનના નામનો જપ કરતા. એક સમયની વાત છે, એક સાધુ મીરાબાઈના ઘરે પધારેલા હતા અને એની પાસે ઠાકોરજીનું બહુ સુંદર સ્વરૂપ હતું. પહેલાના વખતની અંદર જમાતો જ્યારે ફરતી હતી ત્યારે એ લોકો ભેગા ભેગા પોતાના ઠાકોરજીને પણ લઈ જતા હતા. હવે ઠાકોરજીનું સ્વરૂપ એટલું બધું નયનરમ્ય હતું કે મીરાજીનું મન જે છે એની અંદર લાગી ગયું અને એણે પોતાના પિતા રતનસિંહ અને એની માતાને કહ્યું કે માતા, મારે આ સ્વરૂપ જોઈએ. એના માતા અને પિતાએ કહ્યું કે બેટા, એ સ્વરૂપ એ સાધુનું છે, આપણાથી ગ્રહણ ન કરાય. મીરાબાઈ કહે, નહીં, મારે તો એ સ્વરૂપ જોઈએ જ છે. એને તો અન્ન જળનો ત્યાગ કરી દીધો. મીરાબાઈના માતા અને પિતા પેલા સાધુની પાસે ગયા અને વિનંતી કરવા લાગ્યા કે આ સ્વરૂપ તમે આપો. પણ પેલા સાધુએ કહ્યું કે ભાઈ, અમારી તો નવનિધિ આયરી આ જ છે, બીજી કઈ નથી. અમે આ કેવી રીતના આપીએ? મીરાના માતા પિતાએ બહુ એમને આજીજી કરી, પરંતુ એ સાધુ એ સ્વરૂપ આપવા માટે તૈયાર ન થયો. લાગ લગા 3 દિવસ લગીન મીરાબાએ અન્ન જળનો ત્યાગ કરી દીધો. માતા પિતા સમજાવે છે પરંતુ સમજવા તૈયાર નથી. હવે આ તરફ શું થયું? એના જે સાધુ હતા ને, એ સાધુને સ્વપ્નની અંદર ભગવાને આદેશ આપ્યો કે સાધુરામ, તમે મને અહીં મૂકીને જાઓ. હું અહીં માટે જ તમારી સાથે આવેલો છું. માટે એ સ્વરૂપ જે છે એ મીરાજીને તમે પધરાવી દો. મીરા મારી અનન્ય ભક્તા છે. આ પ્રમાણે ભગવાને આદેશ આપ્યો. એટલે પેલા સાધુ જે છે એ પ્રાતઃકાલે ઉભા થયા, સ્નાનાદિકથી પરવારી ઠાકોરજીની અંતિમ પૂજા કરીને એ સ્વરૂપ લઈને એ મીરાજી પાસે આવ્યા અને કહ્યું કે લે બેટા, આ સ્વરૂપ, આની તું પ્રેમપૂર્વક સેવા કરજે. ભગવાનની આ જ પ્રમાણે આજ્ઞા છે. મીરાબાઈને તો સ્વરૂપ પ્રાપ્ત થઈ ગયું એટલે તો બહુ આનંદમાં આવી ગયા. પછી એને તો પોતાનું તન મન ધન બધું ભગવાનને અર્પણ કરી દીધું અને નાનપણથી જ પ્રેમપૂર્વક એ ભગવાનની સેવા કરવા લાગ્યા. પ્રાતઃકાળે વહેલા ઉભા થાય, મંગલ ભોગ ધરાવે, ભગવાનને સ્નાન કરાવે, વસ્ત્ર અલંકાર અર્પણ કરે, ભોગ અર્પણ કરે અને ભગવાન શ્રી હરિની પાસે કીર્તનો બનાવી ગાય અને કીર્તનમાં એટલા મગ્ન થઈ જાય કે નૃત્ય કરવા લાગે. હવે આ તરફ એક દિવસ શું થયું કે મેવાડમાં મીરાબાઈ જ્યાં મેરતાની અંદર રહેતા હતા ત્યાં કોઈના લગ્ન થતા હતા અને લગ્નની અંદર સહેનાઈ વાગતી હતી. એટલે મીરાબાઈએ બાલ ચપળતાવશ પોતાની માતાને પૂછ્યું કે માતા, આ શું વાગી રહ્યું છે? ત્યારે એના માતાએ કહ્યું કે બેટા, જ્યારે કોઈના ઘરે લગ્ન હોય અને લગ્નની અંદર જ્યારે વરરાજા પરણવા માટે કન્યાના ઘરે જતા હોય ત્યારે આવી રીતના
વાજા જે છે એ વાગે. ત્યારે મીરાએ માતાને પૂછ્યું કે માતા, મારા લગ્ન કોની સાથે થશે? ત્યારે એની માતાએ કહી દીધું કે બેટા, તારા લગ્ન છે ને એ આ ગિરધરની સાથે થશે. અને મીરાએ એ સત્ય માની લીધું. અને પછી તો મીરાબાઈ જે છે એ ભગવાનને પતિ ભાવે જ ભજતા હતા. જ્યારે એ વયસ્ક થયા ત્યારે એમના પિતા રતનજીએ મીરાના લગ્ન ચિત્તોડના અધિપતિ અને એ જમાનાની અંદર ભારત વર્ષના સર્વશ્રેષ્ઠ યોદ્ધા રાણા સંગ્રામસિંહના જ્યેષ્ઠ પુત્ર ભોજરાજની સાથે નક્કી કર્યા. સંગ્રામસિંહ એ રાણા પ્રતાપના દાદા થાય. સંગ્રામસિંહના જ્યેષ્ઠ પુત્ર ભોજરાજા, બીજા દીકરા વિક્રમ અને ત્રીજા જે છે એ ઉદયસિંહ, અને ઉદયસિંહના દીકરા રાણા પ્રતાપ. લગ્ન નક્કી થયા અને મીરાએ ના પાડી કે મારે લગ્ન નથી કરવા, કારણ કે તમે તો મને કીધું છે કે મારા પતિ તો આ ગિરધર છે, મારા લગ્ન તો એની સાથે થઈ ગયા, મારે લગ્ન નથી કરવા. મીરાએ સ્પષ્ટ ના પાડી દીધી ને આ તરફ તો બધી તૈયારીઓ પણ થઈ ગઈ હતી. હવે ના પાડે તો રાજકીય શાન જે છે એ વચ્ચે આવતી હતી. અને સંગ્રામસિંહ કહેવાય એ જમાનાની અંદર મોગલ લોકો એને પહોંચી નહીં વળતા હતા. તો મેળતા તો એક સામાન્ય રિયાસત હતી. બાબર લોકોએ પણ એની પાસે હથિયાર નાખી દીધેલા હતા, એ યોદ્ધાની પાસે. એટલા તાકાતવર યોદ્ધા હીરાય. કરવું શું? માતા પિતાએ હાથ જોડ્યા, પગમાં પડી ગયા કે બેટા હવે લગ્ન કરવા જ પડશે તારે. મીરાબાઈની ઈચ્છા ન હતી, પણ શું કરે? એક રાત્રિને વિશે સ્વપ્નની અંદર ઠાકોરજી પધાર્યા અને મીરાબાઈને કહ્યું કે મીરા, તારા લગ્ન મારી સાથે થઈ ગયા છે, ભોજ રાજા તારો સ્પર્શ પણ નહીં કરી શકશે. આ પ્રમાણે કહ્યું. પછી મીરાબાઈ લગ્ન કરવા માટે તૈયાર થયા. ભોજરાજની સાથે લગ્ન થઈ ગયા. તે વખતે પણ લગ્નના મંડપની અંદર મીરાબાઈ પોતાના ઠાકોરજીને લઈને આવ્યા અને ભોજરાજા જ્યાં બેઠેલા હતા એની જ સામું ઠાકોરજીને પધરાવ્યા. અને જ્યારે ભાવરી ફરવામાં આવે એટલે મંગલ ફેરા ફરવામાં આવે ત્યારે મીરાજીએ પોતાની ગોદની અંદર ઠાકોરજીને ઉઠાવી લીધા અને ભોજરાજાની સાથે એમણે ઠાકોરજીના પણ ફેરા ફરાવી દીધા. ત્યાર પછી મીરાબાઈ ચિત્તોડ પધારે છે. એ વખતે ચિત્તોડની અંદર નવા લગ્ન થઈને આવેલી કન્યાને ત્યાંના જે કુળદેવી હોય તેની પૂજા કરવા માટે મોકલતા હોય છે, પરંતુ મીરાજીએ ના પાડી દીધી. પહેલે જ દિવસથી સંગ્રામ શરૂ થઈ ગયો. સંગ્રામસિંહે તથા એમના પત્ની કર્ણાવતીએ મીરાબાઈને બહુ કહ્યું, પરંતુ મીરાજી કહે મેરે તો એક ગિરધર ગોપાલ, દૂસરો ન કોઈ, મારે બીજા કોઈની સામું જોવું જ નથી. હવે કારણ કે એ સ્થિતિ પર પહોંચી ગયા હતા, ઉચ્ચ કક્ષાની સ્થિતિ પર હતા. હવે મારે કોઈની જરૂર જ નથી.
કોઈ એવું નહીં સમજે ભાઈ કે મીરાબાઈને દેવદેવીઓ પ્રત્યે ઘૃણા હતી, એવું નહીં સમજવાનું. કારણ કે એવી સ્થિતિ પર આરૂઢ થઈ ગયા હતા કે હવે ત્યાં એને બીજા કોઈની જરૂર નહીં હતી. એને તો સ્પષ્ટ ના પાડી દીધી કે હું કોઈ દેવી દેવતાનું પૂજન ન કરું. ત્યાર પછી મીરાબાઈ ને આ લોકોએ રહેવા માટે એવું સ્થાન આપ્યું કે જે સ્થાનની અંદર ભયંકર ભૂત ને બધા રહેતા હતા. સંગ્રામસિંહના પૂર્વજ લોકો હતા એ કદાચ કોઈ અધર્મની અંદર પ્રવૃત્ત થયા હશે, એને લઈને એ લોકો બધા ભૂત બનેલા હતા અને ભૂત બનીને એક મહેલની અંદર રહેતા હતા અને મીરાબાઈને ઉતારો એ જ મહેલમાં આપ્યો. પણ મીરાબાઈ પોતાના ઠાકોરજીને લઈને જ્યાં પધાર્યા ત્યાં જ પેલા ભૂત લોકો જે છે એના દર્શન કરીને બધા મુક્ત થઈ ગયા અને મીરાબાઈના ચરણમાં પડી ગયા અને કહે કે મીરા, આજે તારા પ્રતાપથી અમે બધા સદગતિને પામેલા છે. તે પછી તો જયારે ભોજરાજ એમની પાસે આવે પણ મીરાબાઈ તો એમને હાથ જોડી દેતા હતા અને ભોજરાજ પણ એમની સાથે પવિત્ર સંબંધ રાખતા હતા. મીરાબાઈ નવી નવી રચનાઓ કરે અને ભોજરાજાને સંભળાવે અને ભોજરાજા પણ સાંભળીને અતિશય આનંદ પામે. ભોજરાજાએ મીરાબાઈ માટે એક નવું મંદિર બનાવી દીધું અને એ મંદિરની અંદર ઠાકોરજી જે છે એ પધરાવી દીધા અને બંને દંપતીઓ પરમ પ્રેમથી ભગવાનની સેવા કરતા હતા અને આનંદમાં દિવસ એ લોકોના પસાર થતા હતા. પરંતુ મીરાબાઈની ઈચ્છા એવી હતી કે ભોજરાજ બીજા લગ્ન કરી લે, કારણ કે એ પોતા ભગવાનની અંદર આરૂઢ હતા એટલે એમના મનની ઈચ્છા એ પૂર્ણ કરી શકતા ન હતા. એટલે મીરાજીએ બહુ આગ્રહ કર્યો અને ભોજરાજાને બીજા લગ્ન એમણે જ કરાવ્યા. આ તરફ સંગ્રામસિંહ હતા એક યુદ્ધની અંદર વીરગતિને પ્રાપ્ત થયા. ત્યારબાદ ભોજરાજા જે છે એ ગાદી પર બેઠા. મીરાબાઈ હવે ચિત્તોડના મહારાણી બનેલા, પરંતુ મહારાણી બનવા છતાં પણ એમનું જીવન જે છે અતિશય સાદું અને સરળ હતું. એમના મહેલની અંદર સંતો છે, ભક્તો છે, એ બે રોકટોક આવતા હતા, કોઈને મનાઈ નહીં. તે પછી થોડા વર્ષોની અંદર એક યુદ્ધની અંદર ભોજરાજા જે છે એ પણ વીરગતિને પ્રાપ્ત થઈ ગયા. મીરાબાઈ વિધવા થઈ ગયા અને ગાદીની ઉપર બિરાજમાન થયા. સંગ્રામસિંહના મધ્યમ પુત્ર વિક્રમ એ ગાદી પર બેઠા. મીરાબાઈ તો પ્રભુના પ્રેમની અંદર પાગલ હતા. નિત્ય એમના મહેલની અંદર સંતો છે, ભક્તો છે, એનું આવાગમન જે છે એ થતું રહેતું હતું અને આ વાત જે છે એ પેલા વિક્રમને ગમતી ન હતી. મીરાબાઈ સંતોની વચ્ચે કીર્તન ગાય, ત્યાં નૃત્ય કરે, એને ગમતું ન હતું. કારણ કે મીરાબાઈની દ્રષ્ટિની અંદર કોઈ પુરુષ હતા જ નહીં, બધા સ્ત્રી જ હતા. એની એવી સ્થિતિ થઈ ગઈ હતી કે જગતની અંદર પુરુષ કેવલ ખાલી પરબ્રહ્મ પરમાત્મા ભગવાન ગિરધર ગોપાલ છે, બાકીની બધી જ સ્ત્રીઓ છે. એવી સ્થિતિ એની થઈ ગઈ હતી, બધી જ ગોપીઓ છે. એવી સ્થિતિની ઉપર એ આરૂઢ થઈ ગયા અને એ સ્થિતિથી પેલો વિક્રમ જે છે એ વિક્રમ અજ્ઞાની. એને મીરાને 2-3 વખત સમજાવી, પરંતુ મીરાબાઈ તો કઈ માનવા તૈયાર નથી. એટલે એણે
મીરાબાઈને મોસને ઘાટ ઉતારવા માટે ષડયંત્રો રચવા માંડ્યા. પ્રથમ તો ખીર બનાવી, એની અંદર વિષ નાખી મીરાબાઈને અર્પણ કરવામાં આવ્યું, અને મીરાબાઈએ જ્યાં ઠાકોરજીને અર્પણ કર્યું ત્યાં એ વિષ જે છે અમૃત બની ગયું, અને મીરાબાઈ એ પાન કરે છે, પરંતુ એમને કોઈ ક્ષતિ થતી નથી. બીજી વખત મીરાબાઈની પાસે એક અતિશય ભયંકર અને ક્રોધી નાગણ જે છે એક પટારીમાં બંધ કરીને મોકલવામાં આવે કે જેવી પટારી ઉગાડે ને ત્યાં જ દંશ મારી લે તો મીરા જે છે એ કાળના મુખમાં ચાલી જાય. અને એક દાસીની સાથે એમ કહીને મોકલું કે આની અંદર શાલિગ્રામ છે. દાસી મીરાબાઈની પાસે આવી અને એણે મીરાબાઈને કહ્યું કે બાઈશા, આ શાલિગ્રામ એક સાધુ આપી ગયા છે, અને જ્યાં પટારી ખોલી તો અંદર શાલિગ્રામ હતા, અને પેલી નાગણ જે હતી તેની જગ્યાએ એક પુષ્પનો હાર હતો. પછી તો કેટલીય વખત વિક્રમ છે, વિક્રમની બહેન છે, એને મારવા માટે બહુ ષડયંત્ર કરે છે, પરંતુ એક પણ ષડયંત્ર જે છે એ કામમાં આવતું નથી. અંતે મીરાબાઈ થાકી ગયા આ લોકોના જુલમથી, એટલે એણે એ જમાનાના સંતોની અંદર જે શિરોમણી સંત કહેવાય એવા તુલસીદાસજીને પત્ર લખ્યો, અને પત્રની અંદર એમણે પોતાની બધી આપવીતી જે છે એ લખીને મોકલી, અને કહ્યું કે હવે મારે શું કરવું. ત્યારે તુલસીદાસજીએ ઉત્તર લખતા કહ્યું કે બાઈસા, રઘુનાથની જેવી ઈચ્છા, તમે એક કાર્ય કરો, તમે ચિત્તોડનો ત્યાગ કરી દેવો અને વૃંદાવન જતા રહો. આ પ્રમાણે કાગળમાં લખીને મોકલું એટલે મીરાબાઈ ચિત્તોડનો ત્યાગ કરી વૃંદાવન જવા માટે તૈયાર થયા. પરંતુ આ બાજુ પેલો વિક્રમ જે છે, જે નરાધમ હતો, જેને ભગવાનના ભક્તની સ્થિતિ વિશે કોઈ ખ્યાલ ન હતો, એને મીરાબાઈના ઠાકોરજી લીધા અને ઠાકોરજી લઈને એને તળાવમાં નાખી દીધા. અને મીરાબાઈ પ્રેમપૂર્વક ચાલ્યા જતા હતા, તેને પણ તાળીત કર્યા, તમાશો માર્યો કે મારા કુળની પ્રતિષ્ઠા તું બગાડે છે, એમ કે આવી રીતના સંતોની વચ્ચે નૃત્ય કરે છે, તું એક વિધવા છે, અને વિધવા હોવા છતાં પણ તું સધવાની જેમ રહે છે. મીરાબાઈ એના આ વ્યવહારથી સહેજ પણ ગ્લાનિ ન પામી, પરંતુ ઠાકોરજી એણે જે તળાવમાં નાખી દીધા એટલે મીરાબાઈ દોડ્યા, અને દોડતા દોડતા થઈને સીધા તળાવમાં પડ્યા, અને તળાવમાં પડ્યા ત્યાં જ સીધા નીકળ્યા યમુનાના તીરે, અને ઠાકોરજી પણ એના હાથમાં હતા. ચિત્તોડની અંદર રહેલા તળાવમાં એ કૂદ્યા, અને કૂદ્યા અને નીકળ્યા ત્યાં એ જ ગળીની અંદર યમુનાના કિનારા પર નીકળ્યા વૃંદાવનની અંદર. હવે આ તરફ શું થયું, મીરાબાઈ તો વૃંદાવન આવી ગયા અને ત્યાં પ્રેમપૂર્વક ભગવાનનું ભજન કરતા હતા. પણ મીરાબાઈ જેવા ચિત્તોડ છોડીને ગયા ત્યાં ચિત્તોડની અંદર અતિશય ઉપદ્રવ થવા લાગ્યા. એટલા બધા અસહ્ય ઉપદ્રવ થવા લાગ્યા
કે એક ઉપદ્રવ જ્યાં તમે ત્યાં બીજો તૈયાર હોય, બીજો તમે ત્યાં ત્રીજો તૈયાર હોય. ચિત્તોડની પ્રજા અને રાજા જે હતા તેનું જીવવાનું મુશ્કેલ થઈ ગયું. ત્યારે ત્યાંના પુરોહિત હતા, એના શરણની અંદર જયારે પેલો વિક્રમ જાય છે ત્યારે એ પુરોહિત હતા એ કહે છે કે તમે મીરાબાઈને બહુ ભીખ દીધેલું છે, એમનો દ્રોહ કરેલો છે, અને એ દ્રોહનું પરિણામ તમારે અત્યારે આ ભોગવવું પડે. માટે તમે મીરાબાઈને પાછા બોલાવી આવો. તે વખતે મીરાબાઈ જે છે એ વૃંદાવન ત્યાગ કરીને દ્વારકા પધારેલા હતા. ભગવાનની એવી આજ્ઞા હતી, અને બેટ દ્વારકા જે છે એ બેટ દ્વારકાની અંદર એ બહુદા નિવાસ કરીને રહેતા હતા. આ તરફ પેલા પુરોહિત લોકો જે છે એ મીરાને શોધતા શોધતા બેટ દ્વારકા આવ્યા, અને બેટ દ્વારકાની અંદર મીરાબાઈના એમને દર્શન થયા. બ્રાહ્મણ લોકો એની પાસે આવે છે અને બહુ વિનંતી કરે છે કે આપ શ્રી હવે ચિત્તોડ પધારો. રાણાજી એની કરણીની ઉપર બહુ પશ્ચાતાપ કરે છે. તમે જે સમયથી મેવાડનો ત્યાગ કરીને ગયા છો ત્યારથી લઈને મેવાડની અંદર શાંતિ નથી અત્યારે, માટે કૃપા કરીને તમે પધારો. મીરાબાઈએ પુરોહિત જે હતા તેને હાથ જોડી દે છે કે ભગવાનની હવે આજ્ઞા થયેલી છે અને સંતોની એવી આજ્ઞા થઈ છે કે ભાઈ હવે હું અહીં જ કાયમ માટે રહું. મારે રાણા પર પણ કોઈ રાગ નથી કે કોઈ દ્વેષ નથી, કે નથી તો મને ચિત્તોડની કોઈ પ્રજાની ઉપર દ્વેષ ભાવ. માટે તમે પધારો. પેલા બ્રાહ્મણો જે છે એ મીરાબાઈને કહે છે કે નહીં, જ્યાં લગીન તમે અમારી સાથે ન આવશો ત્યાં લગીન અમે અન્ન ને જળ લેશું નહીં. મીરાબાઈ એમને બહુ વિનંતી કરે છે કે આપ ગલત કાર્ય કરો છો. પરંતુ પેલા બ્રાહ્મણ લોકો જે છે એ એકના બે થતા નથી. અન્ન જળનો ત્યાગ કરીને મંદિરના દ્વારની ઉપર એ લોકો બેસી ગયા છે. દ્વારકાના જે લોકો છે તેને ખબર પડી કે આ જે અત્યારે આપણી વચ્ચે જે બિરાજમાન છે કોઈ સાધારણ યુવતી નથી, એ તો ચિત્તોડની મહારાણી છે. ત્યારે એ લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા બધા કે ચિત્તોડની મહારાણી છે અને વિરાગી જીવન જીવે છે. મીરાજીએ બ્રાહ્મણને બહુ કહ્યું કે આપ શ્રી અન્ન જલ ગ્રહણ કરી લો. ત્યારે બ્રાહ્મણ લોકોએ કહ્યું કે નહીં, જ્યાં લગીન તમે અમને વચન ન આપો કે અમે તમારી સાથે પુનઃ ચિત્તોડ પધારશું ત્યાં લગીન અમે અન્ન જળ ગ્રહણ ન કરશું. આમને આમ 2-3 દિવસ વ્યતીત થઈ ગયા. મીરાથી બ્રાહ્મણનું દુઃખ જોવાતું ન હતું, એટલે મીરાબાઈએ કહ્યું કે ભલે અમે તમારી સાથે ચિત્તોડ આવશું, પરંતુ એક વખત મને મારા શ્યામ સુંદર જે છે એની રજા લઈ લેવા દો. અને તે દિવસે મીરાબાઈએ પોતાના પગની અંદર ઘૂંઘરું બાંધ્યા, હાથની અંદર એકતારો લીધો અને એના મુખમાંથી કીર્તનો નીકળવા લાગ્યા. અને એ કીર્તનો ગાતા ગાતા એ એટલા બધા મગ્ન થઈ ગયા, ઘૂંઘરું પણ તૂટી ગયા છે, પગમાંથી રક્તની ધારા વહેવા લાગી. પરંતુ આજે એને પોતાની કોઈ પરવા ન હતી, પોતાના દેહનું પણ એને ભાન ન રહ્યું હતું. એ તો ભગવાનની અંદર મગ્ન થઈ ગયા હતા. અને ત્યાં જ
આજે બેટ દ્વારકાની અંદર જે ભગવાનનું સ્વરૂપ તમને દેખાશે એ સ્વરૂપમાંથી બે હાથ જે છે નીકળ્યા અને મીરાબેનને દ્વારકાધીશે પોતાની પાસે બોલાવી દીધા. એમ કહેવાય છે કે તે વખતે એ મંદિરની અંદર હજારો લોકો ઉપસ્થિત હતા. પેલા બ્રાહ્મણો પણ ત્યાં સાક્ષી રૂપે હતા અને દ્વારકાધીશે હાથ લંબાવી દીધા. બીજા કોઈને દર્શન થતા નથી, મીરાબાઈને જ કેવલ દર્શન થયા અને હાથ લંબાવી દીધા અને ભગવાને એ મીરાબાઈને પોતાની અંદર સમાવી દીધા. મીરાબાઈ ભગવાનની અંદર સમાઈ ગયા, પરંતુ એમનો સાડીનો ટુકડો જે છે એ ભગવાનના વક્ષસ્થળની અંદર રહી ગયો હતો. પછી એ સાડીનો ટુકડો જે છે પેલા બ્રાહ્મણ લોકોને આપવામાં આવ્યો. મીરાબાઈનો એ સાડીનો ટુકડો લઈને એ બ્રાહ્મણ લોકો નિવાળ આવે છે અને રાણાને બહુ બધી વાત કરે છે. રાણા એ સાડીનો ટુકડો લઈને ચોધાર આંસુએ રડે છે. પરંતુ હવે શું થાય? જબ ચીડિયા ચૂક ગઈ ખેત, બહુ રડે છે, બહુ કલ્પાન કરે છે. હવે એને કોણ ક્ષમા કરવાનું? કોઈ ક્ષમા નહીં કરી શકવાનું. થોડા દિવસ રહીને એ જ ચિત્તોડના એક મંત્રી હતા, એણે એક કાવતરું કર્યું. એની ઈચ્છા એવી હતી કે ચિત્તોડની ગાદી જે છે આપણે પ્રાપ્ત થઈ જાય. એટલે રાણા વિક્રમસિંહ નિદ્રા અવસ્થાની અંદર હતા. એ નિદ્રા અવસ્થાની અંદર એનું શીશ જે છે એને તલવારથી કાપી નાખ્યું અને રાણાને એના પાપની સજા પ્રાપ્ત થઈ ગઈ. ભગવાનના ભક્તોનો દ્રોહ કર્યો, એનું પરિણામ જુઓ કેટલું ભયંકર આવે. કે રાણા ક્ષમા માંગે છે તો પણ ભગવાનની વિનંતી સાંભળતા નથી અને એટલી બધી દારૂણ અવસ્થાની અંદર એનું મૃત્યુ થયું કે અંતકાળે એને જલપાન કરાવવા માટે પણ કોઈ હાજર નહીં હતું. ભગવાનના ભક્તના દ્રોહનું પરિણામ આટલું ભયંકર થાય. ભગવાન સ્વામિનારાયણ વડતાલના 14મા વચનામૃતમાં કહે છે કે સત્પુરુષોના દ્રોહનો કરનારો તે તો પંચ મહાપાપનો કરનારો તેથી પણ વધુ મોટો પાપી છે. પંચ મહાપાપ તમને હમણાં ગણાવ્યા, તો એમથી પણ મોટો પાપી એ કહેવાય છે. મારે સિદ્ધાંત એ જ છે કે ક્યારેય પણ ભગવાનના ભક્તોનો દ્રોહ ન જ કરવો. આ સિદ્ધાંત વાત છે. કદાચ કોઈ અપરાધ થઈ જાય તો એની ક્ષમા માગી લેવી, તો એનું પ્રાયશ્ચિત થઈ જાય. ભગવાન સ્વામિનારાયણ ગઢડા અંત્યના 22મા વચનામૃતમાં પોતે કહે છે, અને જેણે ભગવાનના ભક્તોનો દ્રોહ આદર્યો હોય ને પરિપક્વ દ્રોહ બુદ્ધિ થઈ હોય તેની તો કોઈ યોગે કરીને દ્રોહ બુદ્ધિ તળે નહીં. અને દ્રોહ કર્યાથી સાધન અવસ્થામાં હોય ને એમ જાણે કે ભગવાનને ભગવાનના ભક્તોનો મેં દ્રોહ કર્યો, એ મોટું પાપ કર્યું, માટે હું તો અતિશય નીચ છું અને ભગવાન અને ભગવાનના ભક્ત તો બહુ મોટા છે. એવી રીતે જે ભગવાનનો અને ભગવાનના ભક્તોનો ગુણ લે અને પોતાને વિશે
દોષ જુએ તો ગમે તેવા મોટા પાપ કર્યા હોય તો પણ તે નાશ પામી જાય. અને ભગવાન પોતાના ભક્તના દ્રોહના કરનારા ઉપર જેવા કુરાદી થાય છે ને દુખાય છે એવા તો કોઈ પાપે કરીને દુખાતા નથી. આ ભગવાન સ્વામિનારાયણના વચન છે. કે કદાચ ભગવાનના ભક્તોનો દ્રોહ થઈ ગયો હોય અને પોતે પશ્ચાતાપ કરતો હોય કે ભાઈ હું બહુ દુષ્ટ બુદ્ધિ વાળો છું, જેથી કરીને મને ભગવાનના ભક્તોનો દ્રોહ કરવાની બુદ્ધિ જે છે એ સૂજી, મારામાં એટલા દુર્ગુણ છે, ને પછી એ ભગવત ભક્તોના ચરણમાં જઈને એની ક્ષમા માંગી લેતો હોય તો એ દ્રોહથી એનો છુટકારો થઈ જાય. અને ભગવાન સ્વામિનારાયણ સ્પષ્ટ રૂપે કહે છે કે ભગવાન શ્રી હરિ પોતાના ભક્તના દ્રોહ કરવાથી જેટલા દુખાય છે અને કુરાદી થાય છે એટલા ઇતર કોઈ પાપથી ભગવાન દુખી થતા નથી. મીરાબાઈનો પ્રસંગ જે છે એ તમને સંભળાવ્યો. ભગવાનના ભક્ત એવા પ્રહલાદજીના સંબંધની અંદર પણ આ જ વાત છે. એમના દ્રોહ કરવા માટે હિરણ્યકશિપુ તૈયાર થયા. એની બહેન જે હોલિકા એ પ્રહલાદજીનો દ્રોહ કરવા માટે તત્પર થઈ. તો દેવતાઓનું વરદાન હતું કે અગ્નિ તને કોઈ ક્ષતિ ન કરી શકશે, પરંતુ ભગવાનના ભક્તોનું અનિષ્ટ કરવા માટે જ્યારે એ તૈયાર થઈ તો એ દેવતાઓનું વરદાન પણ કઈ કામ નથી આવતું. અને હોળિકા જે છે એ બળીને ભસ્મ થઈ ગઈ. અને હિરણ્યકશિપુ જેવો અજય યોદ્ધા એ પણ કાળના મુખમાં ચાલ્યો જાય. ગમે એવો ભગવાનનો ભક્ત હોય, નાનો હોય કે મોટો હોય, એ ભગવાનને પ્રિય છે. જેમ માતા હોય એ માતાને એનો બાળક ભલે એ અસ્થિર બુદ્ધિનો હોય, પાગલ હોય, પરંતુ એ એને પ્રિય હોય છે. તે જ પ્રમાણે ભગવાનના ભક્ત જે છે એ ભગવાનના ભક્ત ગમે એવા હોય એ ભગવાનને પ્રિય છે, યાદ રાખજો. માટે એના દ્રોહ પરાયણ ક્યારેય પણ ન થવું. ભગવાન સ્વામિનારાયણ ગઢડા અંત્યના 35મા વચનામૃતમાં કહે છે કે સાધુના દ્રોહનું શાસ્ત્રોમાં સર્વ કરતા અધિક પાપ કહ્યું છે. તેનું શું કારણ છે? તો એ સાધુના હૃદયને વિશે સાક્ષાત શ્રી કૃષ્ણ ભગવાન રહ્યા છે, અને સાધુનો દ્રોહ કરે ત્યારે ભગવાન નો દ્રોહ થાય છે. કેમ કે એ સાધુનો દ્રોહ કરે ત્યારે તેના હૃદયમાં રહ્યા જે ભગવાન છે એ દુખાય છે. ત્યારે એ ભગવાનના દ્રોહનું અધિક પાપ છે. માટે સંતના દ્રોહનું સર્વ કરતા અધિક પાપ કહ્યું છે. ભગવાન શ્રીહરિ જે અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ છે, જેમના નિશ્વાસ રૂપ વેદો છે, એ પરબ્રહ્મ પરમાત્મા જે છે એ આ વાત કહી રહ્યા છે. એ સંતોના હૃદયની અંદર, સંતો એટલે ભગવાદારી સંતો નથી. સંતોનો અર્થ થાય છે કે જેનું જીવન જે છે એ સજ્જનતાથી યુક્ત છે, જે સજ્જન છે, શાસ્ત્રોની આજ્ઞાની અંદર અક્ષરે અક્ષર વર્તે છે, એ સાધુ છે. તો એવા સાધુનો દ્રોહ થાય તો એમાં રહેલા જે ભગવાન જે છે એ દુખાય છે. અને પછી એ દ્રોહ કરનારો જે છે એ અતિશય કષ્ટને પ્રાપ્ત કરે છે. માટે ભક્તો ક્યારેય પણ ભગવાનના ભક્તોનો દ્રોહ ન કરવો. ભગવાનના ભક્ત હોય
એની સેવા બરાબર શાસ્ત્રોની અંદર કોઈની સેવા નથી. પદ્મ પુરાણની અંદર ભગવાન શંકર જે છે એ માતા પાર્વતીને કહે છે કે ઉપાસનાની અંદર સર્વોત્તમ ઉપાસના કોની? તો એ ભગવાન વિષ્ણુની. અને ભગવાન વિષ્ણુની ઉપાસના કરતા પણ સર્વોત્તમ ઉપાસના કોની? એટલે કે સેવા કોની? તો એના ભક્તોની. અને ભગવાન જે છે એ પોતાના ભક્તની સેવાએ કરીને જેટલા પ્રસન્ન થાય છે એટલા પ્રસન્ન તો ઇતર કોઈ સાધનથી એ થતા નથી. આ ભગવાન સ્વામિનારાયણના વચન છે. વચનામૃતની અંદર મધ્યના 63મા વચનામૃતમાં કે જીવને બળ પામવાને અર્થે ભગવાન ને ભગવાનના ભક્તની સેવા બરાબર બીજો કોઈ ઉપાય નથી. ભગવાનના ભક્તની જે સેવા કરવી તે બરાબર કોઈ પુણ્ય નથી. આવું ભગવાન સ્વામિનારાયણ પોતાના શ્રીમુખે કહે છે. આ ઉપરાંત વચનામૃત પ્રથમના 31માં ભગવાન શ્રી હરિ પોતે કહે છે કે વચને કરીને કોઈને દુખાવે છે, પણ ભગવાન અથવા સંતની સેવા કરે છે તે શ્રેષ્ઠ છે. અને નિવૃત્તિને વિશે રહે છે ને કોઈને દુખાવતું નથી ને તેથી ભગવાનની તથા સંતની કોઈ સેવા થતી નથી. તેને અસમર્થ સરખો જાણવો. અને જે તેલ ચાકરી કરે તેને ભક્તિવાળો કહીએ તે ભક્તિવાળો શ્રેષ્ઠ છે. ભગવાન સ્વામિનારાયણ કહે છે કે જે ભગવદ ભક્ત હોય એ નિવૃત્તિ માર્ગની અંદર છે, પરંતુ ભગવાન અને ભગવાનના ભક્તની સેવાની અંદર એ જોડાયેલો છે. ભલે એ વચનથી કોઈને દુખાવતો હોય તો પણ એ શ્રેષ્ઠ છે. અને બીજો જે નિવૃત્તિ માર્ગ વાળો છે અને એનાથી ભગવાન કે ભગવાનના ભક્તોની કોઈ સેવા ચાકરી થતી નથી તો એ કનિષ્ઠ છે. મારો સિદ્ધાંત એ છે કે ભગવાન અને ભગવાનના ભક્તોની સેવા કરવી આ સિદ્ધાંત ફલિત થાય છે. ભક્તો, ભગવાન સ્વામિનારાયણ મધ્યના 28મા વચનામૃતમાં પોતે કહે છે કે જે ભગવાનના ભક્તોની સેવા ચાકરી કરે તે ઉપર તો અમારે અતિશય રાજીપો થઈ જાય છે. જેનું રૂડું થાય છે તે પણ ભગવાનના ભક્તની સેવામાંથી જ થાય છે. જીવને ભગવાનને રાજી કર્યાનો ઉપાય તો મન કર્મ વચને ભગવાનના ભક્તની સેવા કરવી એ જ છે. આ ભગવાન સ્વામિનારાયણના વચન કે ભગવાનના ભક્તની સેવા કરનાર જે છે તેના પર ભગવાન શ્રી હરિ કહે છે કે હું એટલો બધો રાજી થાઉં છું કે એવો રાજી હું બીજા કોઈ સાધનથી પણ થતો નથી. આ ભગવાનના વચન છે. અગાડી ભગવાનના ભક્તોનો દ્રોહ કર્યા બરાબર પણ કોઈ પાપ નથી એવું ભગવાન સ્વામિનારાયણ કહી ગયા. ને અહીં ભગવાન સ્વામિનારાયણ સ્પષ્ટ રૂપે કહે છે કે ભગવાનના ભક્ત જે છે એની સેવા કરવાથી અમે જેટલા રાજી થયા છીએ એટલા બીજા કશાથી થતા નથી. ને ભક્તો નિયમ નિશ્ચયને પક્ષ રાખવાની વાત ભગવાન સ્વામિનારાયણે મધ્યના 61મા વચનામૃતમાં કહી છે. માટે જીવનની અંદર હંમેશા ભગવાનના ભક્તના પક્ષની અંદર જ રહેજો. કારણ કે પૂર્વે થયેલા નારદ છે, સંકાદિક છે, પ્રહલાદ છે, એ લોકોએ બધાએ ભગવાનના ભક્તનો જ પક્ષ લીધેલો છે, બીજાનો પક્ષ નથી લીધો કોઈ દિવસ. આ ભગવાન સ્વામિનારાયણના વચન છે કે જેવા પોતાના સગાવાલા હોય અથવા મા બાપ હોય ને તેનો પક્ષ રહે છે તેવો ભગવાનના ભક્તોનો દ્રઢ પક્ષ રાખવો. ભગવાન સ્વામિનારાયણ આ વાત મધ્યના 60મા વચનામૃતમાં કહે છે.
કે જેવી આપણે આત્મબુદ્ધિ આપણા સગાવાલાઓ પ્રત્યે છે તેવી જ આત્મબુદ્ધિ આપણે ભગવાનના ભક્તોને વિશે રાખવાની, એનો જ પક્ષ રાખવાનો. ભગવાન સ્વામિનારાયણ અંત્યના 7મા વચનામૃતમાં કહે છે કે ભગવાનના ભક્તોનો પક્ષ દ્રઢ કરીને રાખવો જોઈએ, ને તે પક્ષ રાખતા છતાં આબરૂ વધે અથવા ઘટે, અથવા માન થાઓ કે અપમાન થાઓ, અથવા દેહ જીવો કે મરો, પણ કોઈ રીતે ભગવાન અને ભગવાનના ભક્તનો પક્ષ મૂકવો નહીં. આ પ્રમાણે ભગવાન શ્રી હરિ કહે કે ભગવાન જે છે એના જે ભક્ત છે એના પક્ષની અંદર જ ઉભા રહેવું હંમેશા. આ સિદ્ધાંત વાત છે. જે પ્રમાણે આપણા સગાઓને વિશે આપણે આત્મબુદ્ધિ છે એવી આત્મબુદ્ધિ આપણે ભગવાન અને ભગવાનના ભક્તને વિશે રાખવાની. ભગવાન સ્વામિનારાયણ મધ્યના 60મા વચનામૃતમાં કહે કે ભગવાનના જે ભક્તો હોય તેને કોઈ દુષ્ટજન હોય, એ તાડન કરતો હોય અને એની વચમાં પડીને કોઈ વિમુખ જેવો જીવ હોય, એ આવે ને કદાચ એ મૃત્યુ પામે તો પણ એમ કહે છે કે એના 5 મહાપાપ જે છે એ બધા બળીને ભસ્મ થઈ. ત્યાં લગીનની વાત ભગવાન સ્વામિનારાયણે કરી. જેના ઘરે ભગવાનના ભક્તો પ્રગટ થાય છે એની 21 પેઢી જે છે એ તરી જાય, પરંતુ એવા એ ભગવત ભક્તોનો ગુણ હોવો જોઈએ. જો એનો ગુણ નહીં હોય અને એને હંમેશા હળેધૂત કરતો હોય તો એ વ્યક્તિનું કલ્યાણ નહીં થાય. પછી આ ભગવાન સ્વામિનારાયણના વચન છે ને આ બાબતની અંદર ભગવાન શ્રી હરિના પૂર્વ અવતાર એવા નરસિંહ અવતારની અંદર ભગવાન શ્રી હરિએ આ વાત કહેલી છે. શ્રીમદ ભાગવતની અંદર 7મ સ્કંદ જોજો, એમાં જે પ્રહલાદજીનું ચરિત્ર છે તેની અંદર ભગવાને તે વખતે નવું બંધારણ નક્કી કરેલું પ્રહલાદજીને ઉદ્દેશીને કે તારા જેવો ભગવત ભક્ત જેના કુળની અંદર પ્રગટ થાય તેની 21 પેઢી જે છે એ તરી જાય. નરસિંહ ભગવાન જયારે પ્રગટ થયા અને હિરણ્યકશિપુને જયારે એ કાળના મુખમાં ધકેલી દઈ છે ત્યારે પ્રહલાદજી ભગવાનને વિનંતી કરે છે કે મારા પિતાએ આપ શ્રીનો બહુ દ્રોહ કરેલો છે તો આપ શ્રી એના પર ધ્યાન ન આપતા. ત્યારે ભગવાન નરસિંહ જે છે નવું બંધારણ તે વખતે બનાવે કે જેના કુળની અંદર તારા જેવો ભગવત ભક્ત પ્રગટ થાય ને તેની 21 પેઢી જે છે એ કરી જાય. ને એ જ વાત ભગવાન સ્વામિનારાયણ વચનામૃતમાં કહી, પ્રથમના વચનામૃતમાં. પરંતુ ભક્તો ભગવાનના ભક્ત થવાનો આપણે પ્રયાસ કરવાનો. એક ભક્તના જેવા ગુણ હોય એવા ગુણ આપણી અંદર હોવા જોઈએ. પછી આપણે ભગવાનના ભક્ત થયા, ભગવાનના શરણાગત થયા અને પછી આપણે અધર્મની અંદર આરૂઢ થઈ ગયા તો આપણે સામાન્ય મનુષ્ય પણ ન કહેવાતું. એટલે નિષ્કુળાનંદ સ્વામી કહે છે ભક્ત થાવું ભગવાનના કામ કથન તે નથી સહેલું. બહુ કઠિન કામ છે ભક્તો. અને જેના પર એ ભગવાનના ભક્તો જે છે એ પ્રસન્ન થઈ ગયા તો એ જીવ જે છે એ આસુરી કક્ષાનો હોય તો પણ એ દૈવી થઈ જાય. અને એવા એ જે આસુરી જીવાત્માને નરક યાતના ભોગવવી પડતી હોય, એના કર્મે કરીને કદાચ નરક યાતના ભોગવવી પડે એવું હોય તો એ સંતોની કૃપાથી એ નરક યાતનાથી પણ નિવૃત્ત થઈ જાય. અજામીનનું દ્રષ્ટાંત તમારી સન્મુખ છે, પ્રહલાદજીનું દ્રષ્ટાંત તમારી સન્મુખ છે. ભગવાન સ્વામિનારાયણ વડતાલના વચનામૃતની અંદર કહે છે
કે મોટા પુરુષોનો જે ઉપર કોપ થાય તે જીવ આસુરી થઈ જાય છે, અને જે ઉપર મોટા પુરુષોનો રાજીપો થાય એ જીવ દૈવી થઈ જાય છે. ને આ જ વાત ભગવાન સ્વામિનારાયણ મધ્યના 29માં કહે છે. ભગવાન શ્રી હરિ કહે છે કે અતિ શુદ્ધ ભાવે કરીને પ્રસન્ન થયા જે ભગવાન, તેની ઈચ્છાએ કરીને તથા તે ભગવાનને વરદાને કરીને અથવા અતિ શુદ્ધ ભાવે કરીને પ્રસન્ન થયા જે ભગવાનના એકાંતિક સાધુ, તેના વરદાને કરીને રૂઢી બુદ્ધિ થાય તેને ભગવાનની કૃપા જાણવી. એટલે કોઈ આસુર કક્ષાનો જીવ હોય અને એની બુદ્ધિ દૈવી થઈ જાય તો સમજવાનું કે આના પર ભગવાનની કૃપા છે, અથવા તો કોઈક મોટા પુરુષોએ આના પર પોતાની અતિશય પ્રસન્નતા વ્યક્ત કરી છે, જેથી કરીને આની બુદ્ધિ આસુરી હતી તે દૈવી થઈ એમ સમજવું. પરંતુ ભક્તો, જે વ્યક્તિઓ ભગવાનના ભક્તના દ્રોહપરાયણ થયા એની બુદ્ધિ દૈવી હતી, છતાં પણ એ બુદ્ધિ જે છે એ આસુરી થઈ ગઈ હતી. હમણાં તમને નારૂપંથ નાનાનું દ્રષ્ટાંત અમે કહ્યું હતું. એ દ્રષ્ટાંતની અંદર પણ તમે જોયું કે નારૂપંથ નાના જે છે એ ભગવાન સ્વામિનારાયણના અનન્ય ભક્ત હતા, પરંતુ નાથ ભક્તનો દ્રોહ કર્યો તેને લઈને એની બુદ્ધિ જે છે એ આસુરી થઈ ગઈ. અને સિદ્ધાંત વાત એ જ છે કે ભગવાનના ભક્તોનો ક્યારેય પણ દ્રોહ ન કરવો. એનો હંમેશા રાજીપો પ્રાપ્ત કરવો. જેવી આવડે તેવી એની સેવા કરવી. તો એ ભક્તના જો આશીર્વાદ તમને પ્રાપ્ત થઈ જાય તો જે કાર્ય અશક્ય હોય એ કાર્ય પણ તમારું શક્ય થઈ જાય. સદગુરુ ગોપાળાનંદ સ્વામીના જીવનનું એક ચરિત્ર જે છે એ અવલોકન કરવા યોગ્ય. એક દિવસ સ્વામી જે છે એ બહાર ગામથી વિચરણ કરીને વડતાલ પધારેલા હતા, અને તે વખતે બહુ શ્રમિક થઈ ગયા હતા. એટલે સાધુના જાયગાની અંદર જે જગ્યાએ અત્યારે વડતાલમાં સ્વામીનું આસન છે ત્યાં એ સૂતેલા હતા, અને એમનો એક શિષ્ય જે છે એ નિત્ય એમની સેવા કરવા માટે આવતો. એમના પગ દબાવે, કોઈ ફેરી માથું દુખતું હોય તો માથું દબાઈ આપે. નિત્યનો એનો ક્રમ. સ્વામીની સેવા કરવા આવે. થોડો સમય સેવા કરે એટલે સ્વામી એને કહે કે હવે જાઓ, એટલે એ જતા રહે. પરંતુ આજે સ્વામી એટલા બધા શ્રમિક થઈ ગયા હતા અને એટલા ગાઢ નિદ્રામાં જતા રહ્યા તો એમને આજ્ઞા આપવાનું એ ભૂલી ગયા. અને જ્યાં લગીન આજ્ઞા ન આપે ત્યાં લગીન તો પેલા સાધુ જે છે એ સેવામાંથી વિરક્ત થતા ન હતા. એટલે એને પણ પગ દબાવતા રહ્યા, અર્થાત કે પગ દબાવતા રહ્યા. બ્રહ્મ મુહૂર્તની અંદર જયારે સ્વામી જાયગા ત્યારે જોયું તો પેલા સાધુ પગ દબાવતા હતા. ત્યારે સ્વામીએ કહ્યું કે તમે કેમ અત્યારે અહીં છો? ત્યારે પેલા સાધુ બોલ્યા કે સ્વામી તમે આજ્ઞા ન આપી હતી એટલે અમે પગ દબાવતા રહ્યા. પેલા સાધુની આ વાત સાંભળીને સ્વામી અતિશય પ્રસન્ન થયા અને કહ્યું કે સાધુરામ, જે ઈચ્છા હોય તે માગો. તમારી શું ઈચ્છા છે? જે ઈચ્છા હોય તે માગો. ત્યારે સ્વામી બોલ્યા પેલા કે સ્વામી મારો ઉપવાસ બહુ પડે છે,
કારણ કે સંન્યાસીઓના ધર્મની અંદર એક વખત એમનું શુક્ર જે છે એ સ્ખલિત થઈ જાય તો એમણે એક ઉપવાસ કરવો પડે. એટલે પેલા સ્વામીએ એમ કહ્યું કે ગુરુદેવ, અમને ઉપવાસ બહુ પડે છે. એટલે સ્વામી જે છે એના પ્રત્યે બોલ્યા કે આ થાંભલો દેખાય જ ને, નિર્જીવ થાંભલો, એને જ્યારે કામ વ્યાપશે ત્યારે તમારા મનની અંદર હવે કામ પ્રગટ થશે. અને તે જ ઘડીએ કામદેવ એ સાધુનું શરીર છોડીને ચાલ્યો ગયો. જે કામ જન્માંતરોની અંદર પણ સિદ્ધ થાય એમ ન હતું, કેવલ મોટા પુરુષની કૃપાથી એ કામ એક જ રાતની અંદર સિદ્ધ થઈ ગયું. આવી પ્રસન્નતા. નિષ્કામ કરી દીધા. પછી એ જીવનની અંદર એ સાધુને ક્યારે પણ કામ વ્યાપેલો જ નહીં હતું. આવું જ માયારામ ભટ્ટનું હતું, પર્વતભાઈનું હતું. માયારામ ભટ્ટ ઘરભંગ થયા અને સગા સંબંધીઓ બહુ આગ્રહ કરતા હતા કે તમે બીજા લગ્ન કરો. ત્યારે કંટાળીને માયારામ ભટ્ટે કહ્યું કે અમે અમારા ગુરુદેવની આજ્ઞા લઈને આવીએ. તે દિવસે ભગવાન શ્રી હરિ આ સત્સંગમાં ન આવેલા. રામાનંદ સ્વામી ઉદ્ધવ સંપ્રદાયની ગાદીને અલંકૃત કરતા હતા. રક્ષાબંધનનો સમય હતો. માયારામ ભટ્ટ બ્રાહ્મણ હતા. એમણે ગુરુદેવના કાંડાની ઉપર રાખડી બાંધી. રામાનંદ સ્વામી અતિશય પ્રસન્ન થયા અને કહ્યું કે બોલો ભટ્ટજી, શું ઈચ્છા છે? અને ભટ્ટજીએ કહ્યું કે મને નિષ્કામ કરી દેવું, એ જ ઈચ્છા છે. અને જ્યાં રામાનંદ સ્વામીએ સંકલ્પ કર્યો ત્યાં મૂળજી માયારામ ભટ્ટના નિષ્કામ થઈ ગયા. જીવનમાં પછી કોઈ દિવસ એ સ્ત્રીના પ્રસંગમાં પણ આવ્યા, એકાંતની અંદર પણ સ્ત્રીની સાથે રહ્યા, છતાં પણ એને કામ વાસના જે છે ક્યારેય પણ વ્યાપેલી નહીં. એટલે મોટા પુરુષો જેના પર રાજી થાય એનું કાર્ય જે છે એ તત્કાલ જે છે સિદ્ધ થઈ જાય. માટે હંમેશા જે પુત્રીય બ્રહ્મનિષ્ઠ હોય, જે ભગવાનનો સાક્ષાત્કાર કરી ચૂકેલો હોય, એવા જે મનુષ્ય જે છે એવા મનુષ્યને પ્રસન્ન કરવાનો અભ્યાસ રાખજો. માનસી પૂજા જયારે કરો ત્યારે માનસી પૂજાની અંદર પણ એવા જે પુત્રીય બ્રહ્મનિષ્ઠ છે એને ભગવાનની ઉચ્છિષ્ટ પ્રસાદી જે છે એ પ્રથમ આપવી. કદાચ એનો રાજીપો થઈ ગયો તો તમારા કાર્યો જે છે એ બધા સંપન્ન થઈ જાય. માનસી પૂજા કરતા હોય ત્યારે ભગવાન સ્વયં અન્ન ગ્રહણ કરતા હોય છે. આપણા સંપ્રદાયની અંદર એવા દ્રષ્ટાંતો છે. માટે એવા જે મોટા પુરુષો જે છે તેને પ્રસન્ન કરવાનો અભ્યાસ રાખશો તો આ લોકની અંદર પણ તમે સુખી થશો અને પરલોકની અંદર પણ સુખી થશો. ભલે પછી એ અજામિલ જેવો પાપી કેમ ન હોય, પરંતુ સાધુ સંતોને એને પ્રસન્ન કર્યા અને સાધુઓએ જે પ્રમાણે કહ્યું તે પ્રમાણે એને કર્યું તો એના જે દુષ્કૃતો હતા એ બધા પણ સમાપ્ત થઈ ગયા. માટે આજનો વિષય જે છે એ વિષયની અંદર એ જ વાત જે છે એ પ્રતિપાદિત થઈ જાય છે કે ભગવાન કે ભગવાનના ભક્તોનો ક્યારેય પણ દ્રોહ ન કરવો. ભગવાનના ભક્તો જે પ્રમાણે રાજી રહે, જે પ્રમાણે પ્રસન્ન થાય એવો જ પ્રયાસ કરવો. આ સિદ્ધાંત વાત છે ભક્તો. અસ્તુ.